હવે ગોરખો અને ભીમો રબારી ગાયુંનો ગોવાર મોરબીના વેડમાં ગાયું ભૂખ્યું છે, સારતું છે. એમાં મોરબીના માણસો આવી ગયા, રાજના ગાયું આકી ગયા ડબે. આ ભીમો ગોવાર રબારી જે હતો આવીને બાપા ગોરખાને કીધું, બાપા આપણી ગાયું બધી વાકી ગયા અને જટ કરો એટલે હમણાં દી આદમી જા બેટા, મને હોકો ભર દે, દેતવા માંડ દે, આજો બાપા. હવે કે તે ગાયોની સેવા કરી, જગ્યાની સેવા કરી છે ને એટલી અસર તો તારામાં હોય. બે ફૂંક લઈને મોરબી તારું મોટું રાખીને મારી દે ને. ભીમે રબારીએ બાપાએ કીધું, બે ફૂંક મારીને કોઠો મીઠો ધડા નાટી નાખો મોરબીનો. રાજાને ખબર પડી કે આ તો ઠાકરની ગાયું, ભગતની ગાયું આવી છે, જટ કરો ધક્કા મૂરમાંથી હેઠો આવશે. રેડિયો ભગવાન ગાયું આવીને મૂકી ગયા મોરબી વાળા. આમ કરતા કરતા સલારામાં આપો દાનો થયા એ કાંઠે. બાપા ભજન કરવા જતા હતા અને એક દીકરી કોઈ 17-18 વર્ષની માથામાં ઉંદરી થયેલી, માથું કોઈ વાતે દવા દારૂ કરતો મેળે ન આવે. અને એના માવતર ને ભાઈઓને કીધું મને જંગલમાં મૂકી જાવ, તમે છૂટો અને હું છૂટું. અંધારું થઈ ગયેલું, બાપાની ઘોડી હાલી જતી હતી અને ખાઈડમાં દીકરી પડી પડી ઉકારા કરતી. બાપાએ ઘોડી ઊભી રાખી. ગયા, કોણ છો બેન તું? કે બાપા હું ફલાણા ગામની ફલાણા ભાઈ દીકરી છું. તે બેટા હટાણા અહીંયા છું. કે બાપા મારું માથું આખું ખવાઈ ગયું, મને ક્યાંય રહેવાતું નથી. પણ એને તો કાયડો કૂતરો સાટે તો એનો હિટકો છે. એ બધું કરી લીધું, દવા કરી લીધું, બધું કર્યું. ભગવાનને કીધું કે મને એક ઘડીક વાર કાયડો કૂતરો બનાવ્યો. કાયડા કૂતરાનું રૂપ લઈને આપે તાને 3 લહરકા મારી કે હાલ બેટા હવે ઘીરે મૂકી દો. આ બીજાની પીડા મટાડે એને પીર કહેવાય, એને સંત કહેવાય. એ આપો દાનો કે જ્યાં ગીગાનો ઉછેર કર્યો, સલારાની જગ્યાની માલિકો ગધે જ્ઞાતિના અલૈયા ભગત બે દંપતીના એક એને દીકરો, એને જવાનો ટાઈમ થયો. દાન બાપુ હતું, બાપુ આ દીકરો અટાણથી તમારો, આ ગગાની ધ્યાન રાખજો. હવે સલારાનો સંત આપો દાનો અને આયા જાદરાનો દીકરો ગોરખો પાળિયાદની અંદર ગયા. તેથી વિહામણ બાપુનું બારવટું આવે. એટલે કાઠી લોકો ગામ લોકો બધા એના હામયા કર્યા અને ઘીરે ઘીરે સંતની પધરામણી આવતી હતી. 68 તીર્થ સંતને સરને ગંગા જમના રેવા. જ્યાં થતી હોય હરિગુરુ સંતની સેવા, એ તીર્થ જેની આશા કરે કબ આવે હરિનો દાસ. ગંગા અને જમના એની રાહ જોઈને બેઠી હોય કે હરિનો દાસ કોક એ ટૂંકી મારે ને અમારામાં તો અમે પાવન થઈ જઈએ. 68 તીર્થ સંતને શરણે ગંગા જમના રેવા. જ્યાં થતી હોય હરિગુરુ સંતની સેવા, ત્યાં ગંગાજી 68 તીર્થ સંતના શરણમાં હોય. પપિયાજી આ પગનો ધરે અહીંયા સંત આવે છે. સંતના જ્યાં પગલા પીડા અહીંયા આટલે હરેડા આકલું હરિહરની આકલું પડે, ભજન ને ભોજન બધું હાલી.